જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 23 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો ભાગ 1। તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન પહેલો જોઈએ, ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો મિત્રો વર્ષ 2047 સુધીમાં। અને મિત્રો તાજેતરમાં જ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવ્યો હતો। પ્રશ્ન બીજો જોઈએ, ભારતીય ચોમાસાને અસર કરતા કયા પરિબળને કારણે વરસાદમાં ઘટાડો નોંધાયો છે? તો મિત્રો એ છે અલ નીનો। પ્રશ્ન ત્રીજો જોઈએ, તાજેતરમાં ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીના ન્યાયાધીશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો એ છે બિમલ એન પટેલ। પ્રશ્ન ચોથો જોઈએ, તાજેતરમાં ઉત્તર પૂર્વ એટલે કે પૂર્વોત્તર ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્ય છે મેઘાલય। મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ, વિશ્વના સૌથી વૃદ્ધ જીવિત ભૂમિચર પ્રાણી તરીકે કોને સત્તાવાર માન્યતા મળી છે? તો મિત્રો એ છે જોનાથન। અને મિત્રો આ જોનાથન એક સેશેલ્સ જાયન્ટ કાચબો છે। તો મિત્રો આવા જ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો જો તમે રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને એક કોમેન્ટ કરી દો। તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ।